જીવનદીપ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મારફત થોડાક સમય પહેલા સોલંકીભાઈ મારી પાસે આવ્યા હતા અને એનો એક વિચાર હજે રજૂ કર્યો કે મારે આવું કંઈક કરવું. તો એમને કીધું ભાઈ આ પ્રકારની સંસ્થાઓ એનજીઓ અમારા એક મિત્ર ચલાવે છે અને તમે મળો તો તમને એ મદદરૂપ થશે. અને આજે જોઈ છે કે એમને એ જે ધગરથી કામ શરૂ કર્યું છે એના પરિણામે આજે આપણે સૌને મળવાનું થયું છે. કરોડભૂત થઈને રહેવું પડે. કોઈ પણ સમાજનું નિર્માણ કરવું હોય, સમાજને શ્રેષ્ઠ બનાવવું હોય તો એની શરૂઆત આપણા બાળકથી કરવી પડે. જો આપણું બાળક સંસ્કાર વિહીન હશે, શિક્ષણ વિહીન હશે તો આવતા દિવસોમાં આપણું બાળક શું કરશે તમારી મારી કોઈની કલ્પના બહાર આચારો સંસ્કાર અને શિક્ષણ આપવા માટે જેમ કોઈ સંસ્થાઓ તત્પર છે એમ આપણે પણ એટલી તત્પરતા બતાવવી પડે કે મારું બાળક નિયમિત, તમારી પાસે કોઈ બીજી અપેક્ષા નથી, પણ તમારું બાળક નિયમિત રીતે સ્વચ્છ થઈને નાહી ધોઈને સારા કપડા પહેરાવીને આપણી જે વ્યવસ્થા છે પ્રમાણે એને નિશ્ચિત કરેલી જગ્યાએ તમે મોકલો તો આજે સંસ્થા તમારા માટે, તમારા બાળકો માટે જે શરૂ થઈ છે એનું પરિણામ આવશે અને એનું પરિણામ તમને પણ જોવા મળશે. આજે આપણે જે રીતે બારોબાર ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, બારોબારના મકાનોમાં રહેતા હોય, નજીક હોય, કોઈ સ્કૂલ ન હોય અને આપણું બાળક શિક્ષણથી વંચિત રહેતું હોય, પણ આપણા બાળકો જેના માટે આપણે કંઈક મજૂરી કરીએ છીએ, કંઈક કરીએ છીએ એની ચિંતા કરીને જો તમે વ્યવસ્થિત રીતે શાળાએ મોકલશો તો બાળક સંસ્કારિત થશે, શિક્ષિત થશે અને ભવિષ્યમાં તમારી ગડબડમાં તમારી લાકડી લઈને ઉભો રહેશે. આ બાળકને 1 થી 7 ધોરણ સુધી તમારે એના માટેની ચિંતા કરવાની છે. 7 ધોરણ સુધી બાળક ભણે છે, સ્કૂલે જાય છે, અભ્યાસ કરે છે, લેસન કરે છે, એની ચિંતા એના મા બાપે વાલીઓએ કરવાની હોય અને જો તમે કરશો તો 8મા ધોરણથી બાળક પોતાની રીતે સડસડાટ આગળ જવાનું, ફરી તમારી કેરમાં જવાનું નથી. પણ એ રીતે તમે જો બાળકોને વ્યવસ્થિત રીતે શાળાએ મોકલશો તો સંસ્થાનો જે હેતુ છે કે આ પ્રકારના ગરીબ પરિવારના બાળકો જેને સારું શિક્ષણ મળતું નથી, સારા સંસ્કાર મળતા નથી, એવા બાળકો માટે અમારે કંઈક કરવું છે, અમારે કંઈક કરી છૂટવું છે અને ભગવાને જેને કંઈક દ્રષ્ટિ આપી છે, જેને કંઈક કરવાની તક આપી છે એવા લોકો આ કામ કરવા માટે આજે તત્પર થયા છે, તત્પર છે અને કરે છે. ભગવાન એમને પણ એક શક્તિ આપે કે એ પણ સારી રીતે આ કામ નિભાવે અને આપણા બાળકોને જે શિક્ષણ મળશે એના અંતરના આશીર્વાદ એમને મળે. કારણ કે બાળકને જે રીતે તમે નાનપણનું બાળક હોય એને તમે જે પાડો એમ મળશે. આ ઝાડની ડાળી છે એ જો કૂણી ડાળી હોય ત્યારે તમે વાળો તમને કલમ થાય, પણ જાડી ડાળથી થઈ ગઈ હોય પછી તમે વાળો તો શું થાય, ભાંગી જાય. એમાં બાળક છે, એ બાળક તમે જેમ વાળો એમ મળશે. તો સારા સંસ્કારથી વાળવા માટેની આ સંસ્થા આપણા માટે કામ કરી રહી છે ત્યારે આપણી પર એક ફરજ બને છે કે આપણું બાળક નિયમિતપણે શાળાએ જાય, કે જે કેન્દ્ર ખોલે કેન્દ્રમાં જાય, જે સમયે કોઈ સમયસર ત્યાં હાજર રહીએ અને નિયમિતપણે તમે મોકલશો તો તમને એનું પરિણામ પણ દેખાશે. આજે આપ સૌને આજે નવા વર્ષમાં વિનંતી છે કે આપ સૌ
આપણા બાળકોને આ રીતે શિક્ષણ અને સંસ્કારથી પ્રેરિત કરવા માટે શાળાએ મોકલશો અને આ સંસ્થા જે આપણા માટે કામ કરી રહી છે એ સંસ્થાના દરેક સભ્યોને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું કે જેમને એક ગરીબ બાળકો માટેની એક છેવાડાના બાળકની માટેની ચિંતા કરીને કાર્ય કર્યું છે એમને પણ લાખ લાખ મારા અભિનંદન અને વંદન છે. ધન્યવાદ. આભાર ગોવિંદભાઈ.